હેલો ફ્રેન્ડ્સ, આજનો આપણો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન ચેપ્ટરનો ત્રીજો લેક્ચર છે મિત્રો। બે લેક્ચર આપણે પૂરા કર્યા છે। વિદ્યાર્થી મિત્રો, પેલા બે લેક્ચર વ્યવસ્થિત રીતે જોઈ લેજો। વિદ્યુત ચુંબકીય પ્રેરણ ચેપ્ટરની મહત્વની વાતો, વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના શું છે અને એ ઘટના માટે કયા કયા વૈજ્ઞાનિકોએ ફાળો આપ્યો છે, વૈજ્ઞાનિકોના જે પ્રયોગો, પ્રાયોગિક તારણો, આ બધી જ ચર્ચા આપણે પ્રીવિયસ લેક્ચરમાં બે લેક્ચરમાં કરેલી છે। એટલે વ્યવસ્થિત બે લેક્ચર પહેલાં જોઈ લેવાના છે, ત્યારબાદ આજનો ત્રીજો લેક્ચર અટેન્ડ કરવાનો છે। મિત્રો, પહેલાં આપણે એક મહત્ત્વની વાત મગજમાં ફિટ કરી લઈએ કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ એક એવી ઘટના છે કે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર એ પ્રવાહ પ્રેરિત કરી શકે અથવા તો ઈએમએફ પ્રેરિત કરી શકે। સમય સાથે બદલાતું જતું ફ્લક્સ, એટલે કે કોઈ એક બંધ ગાળા સાથે સંકળાયેલું જો ફ્લક્સ બદલાવો તો એ વાહક લૂપની અંદર પ્રવાહ પ્રેરિત થાય અથવા તો ઈએમએફ પ્રેરિત થાય। તો એના અનુસંધાનમાં ફેરેડેના પ્રયોગો જોયા આપણે, અને ત્યારબાદ ફેરેડેનો નિયમ એટલે ઈએમએફ કેટલું પ્રેરિત થાય એનું આપણે ઇક્વેશન પ્રીવિયસ લેક્ચરમાં જોયું કે એપ્સિલન ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી એવરેજ સરેરાશ ઈએમએફ, અને તત્કાલીન ઈએમએફ એપ્સિલન ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી ફાઈ બાય ડીટી। આટલું ઈએમએફ પ્રેરિત થાય। આની અંદર જે નેગેટિવ સાઇન છે એ લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે। એનો મતલબ જે લેન્ઝના નિયમમાં જે વાતો કરી છે કે પ્રેરિત પ્રવાહ એવી રીતે જ નિર્માણ થશે, તો પ્રેરિત ઈએમએફ એવી રીતે જ મળશે કે એને ઉત્પન્ન કરનારનો જ વિરોધ કરે। દાખલા તરીકે ફ્લક્સનો ફેરફારને કારણે એ મળે છે તો ફ્લક્સના ફેરફારનો જ વિરોધ કરે। એટલે દાખલા તરીકે ફ્લક્સનો વધારો થતો હોય તો ડેલ્ટા ફાઈ પોઝિટિવ મળે અને એનો વિરોધ કરે, એટલે તમારું ઈએમએફ નેગેટિવ મળશે। ડેલ્ટા ફાઈ પોઝિટિવ મળશે ત્યારે ઈએમએફ નેગેટિવ મળે। જ્યારે ફ્લક્સ ઘટતું હોય ત્યારે ડેલ્ટા ફાઈ તમારો નેગેટિવ મળતો હોય ત્યારે માઇનસ માઇનસ આ પ્લસ થઈ જાય એટલે ઈએમએફ પ્લસ મળશે, એટલે ઘટાડાનો વિરોધ કરશે। એ રીતે ઈએમએફની સાઇન મળશે પોઝિટિવ કે નેગેટિવ। તો આ લેન્ઝે જેના નિયમમાં વાત કરી અને ફેરેડેએ ઈએમએફનું મૂલ્ય માટે જે વાત કરી એને રિલેટેડ તમારી એનસીઆરટીમાં એક્ઝામ્પલ છે। મિત્રો, આ સમજવું છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। ખાલી તમે દાખલા તરીકે આ ઇક્વેશન ભણી જશો અને આને રિલેટેડ કોઈ એમસીક્યુ પૂછશે કે ભાઈ પહેલાં ફ્લક્સ આટલું હતું ને પછી આટલું હતું, તો ફ્લક્સનો ફેરફાર ગણી નાખો આટલા સમયમાં તો તમને ઈએમએફ મળી ગયું। આવા પ્રશ્નો પણ નીટમાં પૂછાય, એવું નથી કે નીટમાં અને જેડબલઈમાં આવા ક્વેશ્ચન નથી પૂછાતા, ઇઝીલી પૂછાય છે। પણ જ્યારે આ વાત આવશે લેન્ઝના નિયમની અથવા તો સાઇનની, કઈ દિશામાં ઈએમએફ પ્રેરિત થાય, એના જુદી જુદી કેટલી રીતે પ્રશ્નો મિત્રો પૂછી શકે છે। એના માટે એની પાસે વાઇડ રેન્જ છે, એના માટે પ્રશ્ન પૂછવાની એની પાસે ઓપોર્ચ્યુનિટી પણ વધારે છે, ઘણી રીતે ક્વેશ્ચન પૂછી શકે। તો તમારી એનસીઆરટીમાં જે ઉદાહરણો આપેલા છે એમાં પહેલાં જે 3 ઉદાહરણો છે આઈ થિંક બહુ જ સિમ્પલ છે, એટલે એને કાંઈ ધ્યાનમાં આ મેં તમને કીધું એમ કે ફ્લક્સનો બદલાવ એ આપી દીધો હોય અથવા તો પ્રારંભિક અને અંતિમ ફ્લક્સ આપી દીધો હોય તો ડેલ્ટા ફાઈ મળે ને સમયગાળો આપ્યો હોય તો ઈએમએફ મળે। બહુ સિમ્પલ રીતે તમે ટેકલ કરી શકો। પણ ઉદાહરણ નંબર 4 અને ઉદાહરણ નંબર 5 આ બંનેની અંદર પ્રવાહ કેવી રીતે પ્રેરિત થશે, કઈ દિશામાં, એને રિલેટેડ ક્વેશ્ચન પૂછ્યા છે। તો ઉદાહરણ નંબર તમારું જે 4 છે અને 5 એ આપણે પહેલાં જોઈએ, જેથી કરીને તમને આની પ્રેક્ટિસ થાય। લેન્ઝના નિયમની મદદથી તમને પ્રેરિત પ્રવાહનું નિર્માણ કઈ દિશામાં થશે એની પ્રેક્ટિસ થાય, અને એને રિલેટેડ કોઈ પણ એક્ઝામમાં એમસીક્યુ આવે તો એ તમે સરળતાથી કરી શકો। એ આજનો આપણો ટાર્ગેટ છે। એકાદો નાનો ટોપિક પણ લેશો એની સાથે, પણ આ એક બહુ મહત્ત્વની વાત છે, સમજજો મિત્રો। તમારું ઉદાહરણ નંબર 6.4 છે એનસીઆરટીમાં, એમાં તમે જો એક ફિગર આપેલી છે, આ રીતનો મેગ્નેટિક ફિલ્ડ લાઇન એક સમાન ચુંબકીય ક્ષેત્ર આવી રીતે ક્રોસ મૂકેલા છે।
ચોકડીયું. અને આપણને ખબર છે નોર્મલી ચુંબકીય ક્ષેત્રમાં આવી રીતે ક્રોસ આપેલા હોય તો એ પુસ્તકના પાનાને લંબ એટલે કે અહીંયા બોર્ડના સમતલને લંબ અંદર તરફ હોય અને જો ડોટ આપેલો હોય તો ક્ષેત્ર રેખાઓ બહાર તરફ હોય. રાઈટ. હવે એમાં 3 ડિફરન્ટ લૂપ આપી છે. એક ટ્રાયેંગલ આપી છે, એક રેક્ટેન્ગ્યુલર આપેલી છે ને એક અનિયમિત આકારની આપેલી છે. અને એ ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય છે ને કોઈ લૂપ છે ચુંબકીય ક્ષેત્રની બહાર નીકળે તો તમને ક્વેશ્ચન પૂછ્યો છે કે આ લૂપમાં પ્રેરિત પ્રવાહની દિશા કઈ હશે. મિત્રો સમજો, બહુ ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન છે, બહુ મજાનો પ્રશ્ન છે. યાદ કરો કાલનો આપણો લેક્ચર, જેને કાલનો લેક્ચર જોયો, યાદ કરો કે આવી કોઈ લૂપ અથવા તો ગૂંચડું હોય અને અહીંયા તમે મેગ્નેટ મૂકો NS, જો તમે નજીક લઈ આવો તો આ લૂપની અંદર આ બાજુથી જોતા આઈ વિઝન તમારું આ સાઈડથી હોવું જોઈએ. આ બાજુથી લૂપમાં આ રીતની લૂપ છે, ગોળામ આ રીતની લૂપ છે અને એનને એટલે લૂપ તરફનો ચુંબકનો છેડો જો એન હોય અને નજીક જાય તો એની સાથે બદલાયેલું આની સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાશે એટલે વધશે જ, નજીક જશે એટલે વધશે. ફ્લક્સ વધશે તો લેન્ઝના નિયમ મુજબ આ છેડો એન બનશે અને પ્રવાહ જે છે એ એન્ટી ક્લોકવાઇઝ જશે. યાદ કરો આ છેડો કેવો બનશે? એન બનશે અને પ્રવાહ એન્ટી ક્લોકવાઇઝ જાય. આ રીતનું આપણે ભણી ગયા છે કાલે. હવે સમજો એને આની સાથે કમ્પેર કરો. એક આવી લૂપ છે 6.4, તમારી એનસીઆરટીમાં ઉદાહરણ નંબર 6.4માં એક આવી લંબચોરસ લૂપ છે અને એ આ દિશામાં કંઈક વેગ સાથે એન્ટર થાય છે અને અહીંયા આપેલા છે A, B, C અને D. આ લંબચોરસ લૂપ આ રીતે એન્ટર થાય છે અને A, B, C, D આપ્યો છે. તો તમને ક્વેશ્ચન પૂછ્યો કે આ લૂપમાં પ્રવાહ પ્રેરિત કઈ દિશામાં થશે, એટલે કે આમ થશે A, B, C, D એ તરફ કે ઊંધો A, D, C, B એ તરફ. પહેલા તો એ વિચારવાનું કે પ્રવાહનું નિર્માણ થશે કે નહીં. મિત્રો તમે ગમે એવું મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રોંગ બનાવો, આને ચુંબકીય ક્ષેત્ર B ગમે એટલું સ્ટ્રોંગ હશે પણ જો આ ચુંબકીય ક્ષેત્રમાં કોઈ તમે સ્થિર લૂપ રાખી દેશો તો એ લૂપ સાથે સંકળાયેલું મેગ્નેટિક ફ્લક્સ બદલાશે નહીં, તો એ લૂપમાં પ્રવાહ પ્રેરિત થશે નહીં, એટલે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના બનશે નહીં. પહેલી વાત આ મગજમાં રાખજો. હવે અહીંયા લૂપ અંદર દાખલ થાય છે, તમે જોવો એટલે પેલા લૂપ બહાર હતી, આ લૂપ પેલા ફ્લક્સની બહાર છે. હવે જેવી અંદર દાખલ થશે એટલે આ લૂપ સાથે સંકળાયેલું ફ્લક્સ વધે એટલે આમાં પ્રવાહ પ્રેરિત થશે. તો આપણે એને એ કહેવાનું છે કઈ દિશામાં થશે, ક્લોકવાઇઝ એક એન્ટી ક્લોકવાઇઝ, એટલે ટૂંકમાં A થી B થી C થી D થી એ તરફ કે ઊંધું A, D, C, B એ તરફ. રાઈટ મિત્રો, યાદ કરો, આને યાદ કરો. જ્યારે તમે નજીક લઈ આવો અને ફ્લક્સ વધે તો જે છેડો N હોય સામે N જ બનતો હોય એ તરફથી જોતા. કઈ તરફથી જોતા? ચુંબક તરફથી જોતા. આને પ્રેક્ટિકલી વિઝન મગજમાં ક્લિયર કરજો દોસ્તો, તો જ આ તમને સ્પષ્ટ આવડશે. મેગ્નેટિક ફિલ્ડ લાઇન અત્યારે તમારી તરફ નથી, આમ અંદર છે. તમે અત્યારે પુસ્તકમાં વાંચો છો તો પુસ્તકમાં ફિલ્ડ લાઇન આમ અંદર તરફ દાખલ થાય છે. રેડી? અને લૂપ છે એ આ ફિલ્ડમાંથી આમ પાસ થાય છે. વિઝન ફીલ કરજો કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન આમ અંદર છે અને આ લૂપ આમાંથી આમ પસાર થઈ. જો હવે આની વચ્ચેનો ભાગ છે, દેખાય ફિલ્ડ લાઇન આમ અંદર છે, આ જે લૂપ છે એ આમાંથી આમ પસાર થઈ એટલે આ રીતે આમ પસાર થઈ. ચલો રાઈટ. હવે તમારે અહીંથી જોવાનું, મેગ્નેટ બાજુથી જોવાનું. આ તમારું મેગ્નેટ છે, આ તમારું મેગ્નેટ છે. મેગ્નેટ બાજુથી લૂપને જોવાની. આમ જોજો, આ મેગ્નેટ છે. ચલો હું આ બેની વચ્ચે આવી જાઉં. હલો, મેગ્નેટિક ફિલ્ડ લાઇન છે એટલે મારું મેગ્નેટ તરફનું વિઝન ક્લિયર. અહીંયા મારી લૂપ છે, સમજો. હવે આ કયો ધ્રુવ કહેવાશે? ક્ષેત્ર રેખા અંદર તરફ જાય છે. ક્ષેત્ર રેખા અંદર તરફ જતી હોય દોસ્તો તો એ ધ્રુવ કયો હોય? એન ધ્રુવ હોય કે એસ હોય? સ્વાભાવિક છે એસ ધ્રુવ હોય. ક્ષેત્ર રેખા એનમાંથી બહાર નીકળતી હોય ને એસમાં દાખલ થતી હોય એટલે આ જે છે એ એસ ધ્રુવ છે. ફ્લક્સ વધે છે, લૂપ ફ્લક્સમાં દાખલ થાય છે એટલે ફ્લક્સ વધે છે. ફ્લક્સ વધતું હોય તો એન હોય તો સામે એન દેખાય ને એસ હોય તો એસ દેખાય. આ એસ છે,
આ મેગ્નેટનો એસ છે, તો તમને આમ જોશો ને તો આમે એસ દેખાશે, એસ, રાઈટ? આ અહીંથી જોશો, આ મેગ્નેટ છે, મેગ્નેટ તરફથી જોશો તો આ લૂપ તમને એસ દેખાશે, મીન્સ દક્ષિણ ધ્રુવ હશે તમારા માટે. પણ તમારે અહીંથી નથી જોવાનું, તમારે તો આમ લૂપ અહીંયા છે, ઉપરથી જોવાનું છે. તો જો અહીંથી એસ દેખાતું હોય તો આ બાજુથી શું દેખાશે? એન. તો આમાં પ્રવાહ એવી રીતે પ્રેરિત થશે કે ઉપરથી જોતા એન થશે. એન થાય એટલે કઈ બાજુ? એન્ટી ક્લોકવાઇઝ, રાઈટ? એન્ટી ક્લોકવાઇઝ એટલે આમ નહીં, આમ પ્રવાહ જશે. એટલે સી થી ડી થી એ થી બી થી સી, આમ પ્રવાહ જશે. આ લૂપને કઈ બાજુથી જવાનું? મેગ્નેટ તરફથી જોવાનું છે. આ બાજુથી તમે જોવ તો મેગ્નેટ તરફથી ના કહેવાય, કારણ કે લૂપ છે એ અહીં રહી, અહીંયા મેગ્નેટ છે, આ બાજુ મેગ્નેટ છે. તો મેગ્નેટ બાજુથી જોતા ફ્લક્સ વધે એટલે એસ તરફ, આ એસ છે, મેગ્નેટનો આ એસ ધ્રુવ છે, કારણ કે ક્ષેત્રરેખા અંદર દાખલ થાય છે. જ્યારે લૂપ નજીક આવે ત્યારે ફ્લક્સ વધે, ફ્લક્સ વધે એટલે એસ છેડો એસ જ હોય, એ રીતે જ પ્રવાહનું નિર્માણ થશે. તો આ તમારા માટે એસ છેડો છે અહીંથી જોતા. તો આ બાજુથી જોતા ક્લોકવાઇઝ, પણ મારે તો અહીં સામેથી જોવાનું છે યાર, પુસ્તકના પાનામાં ઉપરથી જોવાનું છે, પાછળથી નથી જોવાનું, ચુંબક બાજુથી નથી જોવાનું, સામેથી જોવાનું. તો એ મારા માટે એન થશે. એન એટલે એન્ટી ક્લોકવાઇઝ, એટલે ઉપરથી એન્ટી ક્લોકવાઇઝ પ્રવાહ જાય એટલે આ દિશામાં સી થી ડી થી એ થી બી થી સી તરફ પ્રવાહનું નિર્માણ થશે. આ પહેલા પ્રશ્નનો જવાબ. હવે બુદ્ધિ મારવાની નથી બીજી લૂપો માટે. ફ્લક્સમાં દાખલ થાય તો ઉપરથી જોતા એન્ટી ક્લોકવાઇઝ, તો ફ્લક્સમાંથી જ્યારે બહાર નીકળતું હોય ત્યારે ફ્લક્સ ઘટતું હોય તો ખાલી પ્રેરિત પ્રવાહની દિશા બદલાઈ જાય, તો ઉપરથી જોતા ક્લોકવાઇઝ થઈ જાય. તો તમારી બીજી એક લૂપ છે, તમે જો આવી એક ત્રિકોણાકાર લૂપ છે, એમ બહાર નીકળે છે, તો ફ્લક્સ એની સાથે બદલાયેલું ફ્લક્સ, સોરી એની સાથે સંકળાયેલું ફ્લક્સ અત્યારે ક્ષેત્ર રેખાઓમાં કંઈક છે, બહાર નીકળી જાય ફ્લક્સ 0 થઈ જાય, ફ્લક્સ ઘટે. અને મિત્રો ફ્લક્સ ઘટે તો આના કરતાં ઊંધું થઈ જાય, એટલે ઉપરથી જોતા અહીંયા પ્રવાહ કઈ દિશામાં જાય? ક્લોકવાઇઝ. એટલે આને તમે ક્લોકવાઇઝ વિચારો તો આ લૂપ આને કીધી છે એ, આને કીધો સી, આને કીધો બી, એ બી સી. ક્લોકવાઇઝ કરો આમ, એટલે એ થી સી થી, એ થી સી થી બી થી, એ થી સી થી બી થી, આ રીતે પ્રવાહનું નિર્માણ થશે ક્લોકવાઇઝ. આમાં એન્ટી ક્લોકવાઇઝ ઉપરથી હતું, આમાં કેવી રીતે? ક્લોકવાઇઝ થશે. ક્લિયર? તો હવે બીજી એક અનિયમિત આકારની છે, આ રીતે, પણ એ પણ જો બહાર નીકળે છે ફ્લક્સની, આની જેમ જ છે. તો આની જેમ જ છે તો કઈ દિશામાં પ્રવાહ જશે? ક્લોકવાઇઝ. તો ક્લોકવાઇઝ એટલે આમ જશે, આમ 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 આમ, આ ક્લોકવાઇઝ થઈ ગયું થશે. તો આમાં કોને? આને એ કીધો, આને કીધો બી, આને કીધો સી, આને કીધો ડી. તમે ગમે ત્યાંથી ચાલુ કરો, ક્લોકવાઇઝ એટલે ડી એ સી, સોરી ડી એ બી સી, ડી એ બી સી, આ રીતે. બી થી ચાલુ કરો તો બી સી ડી એ બી, સી થી ચાલુ કરો તો સી થી સી ડી બી, સી ડી એ બી સી. એટલે તમારી ટેક્સ્ટબુકમાં જે આન્સર આપ્યો હોય પણ હશે ક્લોકવાઇઝ, આમાં હશે ક્લોકવાઇઝ, પણ આમાં હશે એન્ટી ક્લોકવાઇઝ. આઈ હોપ બધાને આ વાત સમજાઈ ગઈ હશે, રાઈટ? એટલે તમારો આ પહેલા 3 પ્રશ્નો, મીન્સ કે 6.4 ઉદાહરણમાં આ રીતે ત્રણેય લૂપ માટે ક્વેશ્ચન પૂછાય, મેં ક્લિયર કરી દીધા. મિત્રો આમાં તમને જેમ એક્સપિરિયન્સ થશે ને એમ તમને આઈડિયા આવશે, રાઈટ? એટલે મગજમાં એ રાખવાનું છે કે જ્યારે ફ્લક્સ વધે ત્યારે ચુંબકનો જે ધ્રુવ હોય એ જ ધ્રુવ સામે બને ને એવી રીતે પ્રવાહ પ્રેરિત થાય. અને ફ્લક્સ ઘટતું હોય એટલે દૂર જતું હોય મેગ્નેટ, તો ધ્રુવ ઊંધા થઈ જાય. આ એન હોય તો સામે એસ બનતો હોય એવી રીતે પ્રવાહ જાય, અને એસ બનતો હોય તો શું થતું હશે? ક્લોકવાઇઝ જતો હશે. આ દાખલા તરીકે મેગ્નેટ આમ દૂર લઈ જાઓ તો આ એન હોય તો આ એસ બનશે, ને એસ બનશે એટલે આ બાજુથી જોતા, મેગ્નેટ તરફથી જોતા એ કેવો હશે? ક્લોકવાઇઝ પ્રવાહ જતો હશે. ક્લિયર મિત્રો? એટલે વ્યવસ્થિત રીતે આ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. હવે એના પછીનું જે એક્ઝામ્પલ છે તમારું ઉદાહરણ નંબર 6.5, એ પણ હું તમને સ્પષ્ટ કરી દઉં, ક્લિયર કરી દઉં એકદમ. તમારું ઉદાહરણ નંબર 6.5 છે ટેક્સ્ટબુકમાં. મિત્રોમાં પહેલો પ્રશ્ન પૂછ્યો કે જડિત રાખેલ બે કાયમી ચુંબકના ઉત્તર અને દક્ષિણ ધ્રુવો વચ્ચેના ચુંબકીય ક્ષેત્રમાં એક બંધ ગાળાને સ્થિર રાખેલ છે. શું આપણે ખૂબ જ શક્તિશાળી ચુંબકનો ઉપયોગ કરી અને આ ગાળામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવાની આશા રાખી શકીએ? મિત્રોનો સીધો જવાબ આવે ના.
મેં હમણાં જ તમને કીધું હતું કે મેગ્નેટિક ફિલ્ડ ગમે એટલું સ્ટ્રોંગ હશે પણ એમાં લૂપને તમે સ્થિર કરી દેશો. આ મેગ્નેટિક ફિલ્ડ છે. હવે એની અંદર કોઈ પણ ગોળાકાર લૂપ હોય કે ચોરસ લૂપ હોય કે લંબચોરસ આમાં સ્થિર કરી દીધી તો આની સાથે સંકળાયેલી ફ્લક્સ લાઇન જેટલી હશે એટલી જ રહેશે. એટલે આની સાથે સંકળાયેલું મેગ્નેટિક ફ્લક્સ દાખલા તરીકે 10 વેબર હશે તો એ 10 વેબર જ રહેવાનું છે, રાઈટ? એ બદલાશે નહીં અને ફ્લક્સ નહીં બદલાય તો ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0 તો એપ્સિલન ઇઝ ઇક્વલ ટુ 0, રાઈટ? તો ફ્લક્સનો ફેરફાર નથી તો ઈએમએફ નથી. એટલે તમે મેગ્નેટિક ફિલ્ડ ગમે એટલું સ્ટ્રોંગ કરશો તો પણ સ્થિર રાખેલી લૂપમાં ઈએમએફ પ્રેરિત થઈ શકશે નહીં. આનો જવાબ ના આવશે. પછી એમાં બીજો છે 6.5માં આ પહેલો પ્રશ્ન હતો. હવે બીજો ક્વેશ્ચન છે. એમાં એવું કીધું છે કે એક બંધ ગાળો એક મોટા કેપેસિટરની તકતીઓ વચ્ચે અચળ વિદ્યુત ક્ષેત્રને લંબ ગતિ કરે છે. સમજો, એક મોટા કેપેસિટરની વચ્ચે, એટલે કેપેસિટરની આમ બે પ્લેટ છે. આ બહુ મોટું કેપેસિટર, બે કેપેસિટરની સમાંતર કેપેસિટરની પ્લેટ છે, રાઈટ? એમાં એક બંધ ગાળો એક મોટા કેપેસિટરની તકતીઓ વચ્ચે અચળ વિદ્યુત ક્ષેત્રને લંબ ગતિ કરે. અચળ વિદ્યુત ક્ષેત્ર એટલે સ્થિર વિદ્યુત ક્ષેત્ર છે. એક પ્લેટથી બીજા પ્લેટ તરફ વિદ્યુત ક્ષેત્ર છે. એને લંબ રહીને ગતિ કરે છે. એટલે એની સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ બદલાય છે. એની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ નથી બદલાતું કારણ કે તમે એને વિદ્યુત ક્ષેત્રમાં મૂકી. એટલે એની સાથે લૂપ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ બદલાય છે, રાઈટ? તો ત્યારે તે સંપૂર્ણ રીતે કેપેસિટર પ્લેટની વચ્ચે હોય કે ત્યારે તે આંશિક રીતે કેપેસિટરની તકતીની બહાર હોય ત્યારે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે. આ વિદ્યુત ક્ષેત્ર ગાળાના સમતલને લંબ છે, રાઈટ? વિદ્યુત ક્ષેત્ર ગાળાને કેવું છે? લંબ છે. ઓકે, હવે એમ કે છે કે આંશિક બહાર હોય એટલે અડધું ચુંબકીય ક્ષેત્રની વિદ્યુત ક્ષેત્રની બહાર છે ને અડધું અંદર છે. એ સંજોગોમાં અને બીજો એક કિસ્સો કીધો જ્યારે તે સંપૂર્ણ રીતે કેપેસિટર પ્લેટની વચ્ચે હોય. એટલે જ્યારે સંપૂર્ણ કેપેસિટરની વચ્ચે હોય એટલે કેપેસિટરની બરોબર વચ્ચે આ કેપેસિટરની બે પ્લેટ અને લૂપ એની વચ્ચે છે. મિત્રો, કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એટલે લૂપ સાથે વિદ્યુત ક્ષેત્ર સંકળાશે અને એ ગતિ કરશે. અંશતઃ ફ્લક્સની બહાર હશે અને અંશતઃ અંદર હશે, થોડું અંદર અને થોડું બહાર, અને ગતિ કરશે તો પણ એની સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ બદલાશે. એની સાથે સંકળાયેલું શું બદલાશે? વિદ્યુત ફ્લક્સ બદલાશે. અને બદલાતું વિદ્યુત ક્ષેત્ર ક્યારેય વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે નહીં. બદલાતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે. મેં હમણાં જ તમને કીધું કે આ લૂપ છે એની સાથે તમે મેગ્નેટ રાખ્યું તો મેગ્નેટને નજીક લઈ આવો તો ફ્લક્સ વધશે, દૂર લઈ જાઓ તો ફ્લક્સ ઘટશે. એટલે બદલાતું ફ્લક્સ આમાં પ્રેરિત પ્રવાહ નિર્માણ કરી શકે પણ બદલાતું વિદ્યુત ક્ષેત્ર એ પ્રેરિત પ્રવાહ અથવા તો પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર મેળવી શકે નહીં. એટલે આનો જવાબ ના આવશે કે આમાં પ્રેરિત પ્રવાહ મળશે નહીં. આ ખાસ મગજમાં રાખો. બદલાતું મેગ્નેટિક ફિલ્ડ છે પ્રવાહ નિર્માણ કરવા માટે જવાબદાર છે. બદલાતું વિદ્યુત ક્ષેત્ર પ્રવાહ નિર્માણ કરવા માટે જવાબદાર નથી. ઓકે, ત્રીજો છે એમાં ત્રીજો પ્રશ્ન છે સી ઓપ્શન. એક લંબચોરસ ગાળો અને એક વર્તુળાકાર ગાળો એક સમાન ચુંબકીય ક્ષેત્રના ગાળાના વિસ્તારમાંથી બહારની તરફ એક ક્ષેત્રના મુક્ત વિસ્તાર તરફ અચળ વેગ v સાથે ગતિ કરે છે. એટલે તમને બે ફિગર આપેલી છે અને બંને ફિગર હું તમારી સામે ડ્રો કરું. આ રીતે છે. એક મેગ્નેટિક ફ્લક્સ છે, મેગ્નેટિક ફિલ્ડ છે આ રીતે. પુસ્તકના પાનાને લંબ એટલે અહીંયા મારા માટે બોર્ડના સમતલને લંબ અંદર તરફ છે. એક આવી લંબચોરસ લૂપ છે અને આવું જ ચુંબકીય ક્ષેત્ર છે. અને એમાં આવી એક ગોળ લૂપ છે અને બંને લૂપ આ પણ અચળ વેગ v સાથે ગતિ કરે ને આ પણ જમણી બાજુ અચળ વેગ v સાથે ગતિ કરે. તો દોસ્તો તમે જ વિચારો ને, તમારું ઓપિનિયન જ વિચારો, બીજું કાંઈ નહીં. પહેલાં તો બંને ગતિ કરે છે. જેવું બહાર નીકળશે એટલે ધીમે ધીમે આની સાથે સંકળાયેલું ફ્લક્સ ઘટશે. અત્યારે લૂપમાં તમે જો કેટલી ક્ષેત્ર રેખા દેખાય 1 2 3 4 5 6. જેવું બહાર નીકળશે એટલે
આ લૂપની કંઈક પરિસ્થિતિ આવી થઈ ગઈ. એટલે અહીંયા ક્ષેત્ર રેખા છે, આટલામાં નથી એટલે ઘટ્યું, હજી બહાર નીકળશે એટલે હજી ઘટશે, હજી બહાર નીકળશે એટલે 0 થઈ જશે. ક્લિયર? આમાં પણ એવું થશે, કારણ કે લૂપ જેમ જેમ બહાર નીકળતી જશે એમ ફ્લક્સ ઘટતું જશે. તો બેયમાં પ્રેરિત પ્રવાહ તો મળશે, પ્રેરિત EMF મળશે, અને બંનેમાં કેમ મળશે એ તો આપણને ખ્યાલ જ છે. હમણાં જ તમને કીધું હતું કે લૂપ આમ નીકળી, જેવી બહાર નીકળશે એટલે ફ્લક્સ ઘટશે, ફ્લક્સ ઘટશે એટલે આ ધ્રુવ S હોય તો સામેથી જોતા N, અહીંથી જોતા N ઊંધું થઈ જાય, કારણ કે ફ્લક્સ ઘટતું હોય તો આ S હોય તો સામે આ બાજુથી જોતા N થાય તો આ બાજુથી જોતા S થાય, એટલે આમાં પ્રવાહ ક્લોકવાઇઝ જશે. હમણાં જ આપણે જોયું પેલું ત્રિકોણવાળી લૂપ ને અનિયમિત આકારવાળી લૂપ, ફ્લક્સની બહાર નીકળે છે એટલે ક્લોકવાઇઝ કરંટ જશે, એ તો ઓકે. પ્રશ્ન એવો નથી પૂછ્યો કઈ દિશામાં પ્રવાહ પ્રેરિત, પ્રશ્ન એ પૂછ્યો છે કે ક્ષેત્ર પ્રદેશથી બહારની તરફના માર્ગમાં કયા ગાળામાં તમે અપેક્ષા કરી શકો કે પ્રેરિત EMF અચળ રહેશે. પ્રેરિત EMF નહીં બદલાય. એપ્સિલન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી મૂલ્ય. અહીં તો નેગેટિવ આવે સાઇન લેન્ઝના નિયમ મુજબ, એ અહીંયા મૂલ્યની વાત છે એટલે આપણે ખાલી ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી લખીએ, નેગેટિવ સાઇનને અત્યારે અવગણીએ. મિત્રો ડેલ્ટા ફાઈ છે, જો અચળ રહેશે, ફ્લક્સનો ફેરફાર નિયમિત થશે તો એપ્સિલન પણ નિયમિત રહેશે, તો એપ્સિલન બદલા નહીં કરે. પણ જો ફ્લક્સનો ફેરફાર અનિયમિત રીતે થશે, ફેરફાર તો થશે પણ બદલાવ નિયમિત નહીં હોય તો EMF નિયમિત નહીં રહે. મિત્રો કેમાં નિયમિત બદલાવ ફ્લક્સમાં નહીં થાય? આમાં નહીં થાય. ધારો કે ચલો આની સ્પીડ v છે અને 1 સેકન્ડમાં આટલો ગાળો બહાર આવી જાય, હાફ. ચલો ને 1 સેકન્ડમાં એટલી સ્પીડ છે, 1 સેકન્ડમાં અડધો ગાળો બહાર આવી ગયો, તો આની લંબાઈ L હોય તો આની સાથે જે સંકળાયેલું ફ્લક્સ હોય એ L/2, અડધો ગાળો બહાર આવી જાય તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ L/2 જેટલું છે એટલું બીજી સેકન્ડમાં પાછું એટલું જ બદલાશે, L/2 જેટલું જ. કારણ કે આ આકાર કેવો છે? લંબચોરસ છે. આમાં એવું નહીં થાય. આમાં જેવું બહાર આવશે તો પહેલા આટલો ભાગ બહાર આવશે, પછી 1 સેકન્ડમાં આટલો ભાગ બહાર આવતો હોય તો એટલી જ પહોળાઈ તમે વિચારો, આટલું જ અંતર તો સરખું હોય. 1 સેકન્ડમાં કપાયેલું અંતર, કારણ કે વેગ બેયનો અચળ છે એટલે એકમ સમયમાં કપાયેલું અંતર સરખું હોય તો અંતર એટલે આ વિચારવાનું છે. આ ગાળો તમે જો આટલું અંતર વિચારો તો આના અંતર બે સરખું હોય એટલે આ પહોળાઈ સરખી હોય, પણ આમાં લંબાઈ નાના મોટી થઈ જાય ને. જો આ બાજુનું અંતર હું સરખું રાખું, જો આમે અંતર સરખું રાખ્યું, અંતર સરખું રાખ્યું, અંતર સરખું રાખ્યું, કારણ કે વેગ અચળ તો એકમ સમયમાં કપાયેલું અંતર સરખું રહે એટલે પહોળાઈ સરખી રહેશે. પણ આમાં લંબાઈ જુદી છે, આમાં લંબાઈ જુદી છે, આમાં લંબાઈ જુદી છે, તો આ ફ્લક્સ બદલાશે, એના કરતાં વધુ ફ્લક્સ બદલાશે, એના કરતાં વધુ ફ્લક્સ બદલાશે, પાછું આમ આવતું જશે તો અંતર સરખું, પણ આ ઊંચાઈ જઈ નાની નાની ના થતી જશે. એટલે પહેલા ફ્લક્સનો બદલાવ કેવો હશે? ઓછો, પછી ફ્લક્સનો બદલાવ વધશે, પછી ફ્લક્સનો બદલાવ પાછો ઘટશે, પછી પાછો ઘટશે, પછી ઘટશે, એવી રીતે થશે. એટલે ફ્લક્સનો ફેરફાર નિયમિત નથી થતો, આમાં ફ્લક્સનો ફેરફાર નિયમિત થશે. એટલે આમાં અચળ EMF મળશે, અચળ એપ્સિલન મળશે, જ્યારે આમાં અચળ એપ્સિલન મળશે નહીં, કારણ કે ફ્લક્સનો બદલાવ ડેલ્ટા ફાઈ નિયમિત નથી થતો. કારણ કે એકમ સમયમાં કપાયેલું અંતર એટલે આમ અંતર વિચારવાનું છે, આમ પહોળાઈ આ રીતે. તો તમે આવા સરખા પટ્ટા વિચારો તો આ પટ્ટો ને આ પટ્ટો ભલે સરખો હોય પણ આની લંબાઈ જુદી હોય તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ અને આની સાથે સંકળાયેલા ફ્લક્સનો જે બદલાવ છે, એકમ સમયમાં જે ફ્લક્સ બદલાય છે આમાં જુદું બદલાય છે, જ્યારે આમાં જુદું બદલાય છે વારંવાર. અહીંયા જે બદલાય એના કરતાં ડેલ્ટા ફાઈનો બદલાવ જુદો છે, એના કરતાં ડેલ્ટા ફાઈનો બદલાવ જુદો છે, એના કરતાં ડેલ્ટા ફાઈનો બદલાવ જુદો છે. એટલે અહીંયા EMF અચળ રહેશે નહીં આ કેસમાં. જ્યારે આમાં વિચારો, ચલો આમાં આવા પટ્ટા પાડી દો, ઓકે, પહોળાઈ સરખી જ રાખવાની છે, પહોળાઈ સરખી જ રાખવાની છે, પહોળાઈ સરખી જ રાખવાની, પહોળાઈ સરખી આ રીતે, તો સામે લંબાઈ દરેકની સરખી છે, તો ફ્લક્સનો બદલાવ ડેલ્ટા ફાઈ નિયમિત થશે આમાં, તો તમારો એપ્સિલન પણ કેવો મળશે? નિયમિત મળશે. આમાં એવું શક્ય નથી. ક્લિયર દોસ્તો? તો આનો જવાબ સીધો આવે કે આમાં એપ્સિલન અચળ મળશે, જ્યારે આમાં એપ્સિલન સતત બદલાતો રહેશે, એવી રીતે મળશે. તમારો 6.5નો આ હતો ત્રીજો પ્રશ્ન, અને હવે છેલ્લો અને ચોથો પ્રશ્ન. મિત્રો એમાં 2 મેગ્નેટ આપેલા છે અને એક લૂપ આપેલી છે. તો એ તો જો કે આપણે ભણાવી દીધું, પણ તે છતાંય તમને જસ્ટ
વધારે આઈડિયા આવે એટલા માટે. એની આ રીતે લૂપ રાખેલી છે, મેં હમણાં તમને કીધું તે રીતે. પણ અહીંયા છે ને એની કેપેસિટર જોડી દીધું છે આ રીતે. આ એ પ્લેટ અને આ બી પ્લેટ. અહીંયા મેગ્નેટ રાખેલું છે ને એક મેગ્નેટ આ બાજુ છે. હવે આ મેગ્નેટ જે છે એને નજીક લઈ જાય છે. આ એસ ધ્રુવ છે અને આ એન ધ્રુવ છે. એટલે પહેલાં વિચારો, આને નજીક લઈ જાઓ તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ વધશે. વધે એટલે આ એસ છેડો હોય તો એસ જ બને, એટલે આમાં પ્રવાહ કઈ દિશામાં જાય? ક્લોકવાઇઝ જાય, આમ જાય. રાઈટ? તો પ્રશ્ન એ છે કે એ અને બીમાંથી કોણ પોઝિટિવ પ્લેટ હશે અને કોણ નેગેટિવ પ્લેટ હશે? હવે આમાં ઊંધું છે. જો આ મેગ્નેટ આમ નજીક જાય છે એટલે આમાં ફ્લક્સ વધે, પણ અહીંયા આ છેડો છે ને એ એન છે અને આ એસ છે. તો આ બાજુથી જોતા ફ્લક્સ વધે, એટલે આ બાજુથી જોતા એન હોય તો આ એન બને, પણ આ બાજુથી જોતા એન બને. સેમ વસ્તુ આ નજીક જાય તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ વધે, પણ આ બાજુથી જોતા એસ છે તો આ એસ બને, એટલે આમાંથી પ્રવાહ ક્લોકવાઇઝ જતો હશે. રાઈટ? તમે જોઈ લ્યો, આ બાજુ પ્રવાહ જાય, આ બાજુથી તમે લૂપને જો તો આ એસ હોય તો આ પણ એસ બને, એ રીતે પ્રવાહ જાય. આ એસ બને એટલે પ્રવાહ ક્લોકવાઇઝ જાય. આ બાજુથી જોતા ક્લોકવાઇઝ, જ્યારે આ બાજુથી જોતા એન્ટી ક્લોકવાઇઝ. શું કામે? કારણ કે આ પણ નજીક જાય એટલે ફ્લક્સ તો વધે જ છે. તો આ એન છેડો હોય તો આ એન જ છેડો બને, એટલે એન્ટી ક્લોકવાઇઝ. આ બાજુથી જોતા એન્ટી ક્લોકવાઇઝ અને આ બાજુથી જોતા ક્લોકવાઇઝ. એટલે મેં આ બાજુથી વિઝનથી મેં વિચાર્યું છે કે ભાઈ આમાં ક્લોકવાઇઝ જાય છે તો આ તમારો ક્લોકવાઇઝ પ્રવાહ જાય, આમ જાય. તો મિત્રો કેપેસિટર ચાર્જ થાય, કારણ કે હવે તમે મેગ્નેટના નજીક લઈ આવો એટલે પ્રવાહ પ્રેરિત થયો, ઈએમએફ પ્રેરિત થયો, એટલે કેપેસિટર ચાર્જ થતું હોય. અને દોસ્તો કેપેસિટર જ્યારે ચાર્જ થતું હોય ત્યારે હંમેશા પ્રવાહ જે દિશામાં જતો હોય એ પ્રવાહની દિશા એટલે કોની દિશા આપણે ગણીએ? ઇલેક્ટ્રોનની કે ધન વિદ્યુત ભારની? ધન વિદ્યુત ભારની, કારણ કે ઇલેક્ટ્રોનની વિરુદ્ધ પ્રવાહ આપણે લઈએ. રૈવાજિક પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનની વિરુદ્ધ, એટલે આ ધન વિદ્યુત ભારની ગતિ હોય. એટલે અહીંયા પોઝિટિવ પ્લેટ બનતી જતી હોય, ચાર્જ થતું હોય. એટલે એ પ્લેટ છે ચાર્જ થતી હોય કે પ્રવાહમાં અને આ પ્લેટને ચાર્જ મળતો હોય અને પ્રવાહનું નિર્માણ ક્લોકવાઇઝ થાય. જો આમાં ક્લોકવાઇઝ આ રીતે એસ થાય ને, એટલે પ્રવાહનું નિર્માણ ક્લોકવાઇઝ થાય. તો આ પ્લેટ ચાર્જ થતી હોય એટલે અહીંયા પોઝિટિવ વિદ્યુતભાર જમા થતો જતો હોય, જ્યારે અહીંયા નેગેટિવ. એટલે બીની સાપેક્ષમાં એ કેવી હોય? પોઝિટિવ હોય. એટલે એ પ્લેટ પોઝિટિવ અને બી પ્લેટ એની સાપેક્ષમાં નેગેટિવ હશે. આ રીતે પ્રવાહ નિર્માણ થતો હોય. આ તમારો 5.6નો ચોથા પ્રશ્નનો આન્સર. મિત્રો આ જ રીતે તમે જુદી જુદી લૂપ માટે, જુદી જુદી પોઝિશન માટે, જુદા જુદી ગતિ માટે જો તમે પ્રેક્ટિસ કરો તો એ પ્રેક્ટિસ ઉપરથી જ તમને ખબર પડશે કે પ્રેરિત પ્રવાહનું નિર્માણ કઈ દિશામાં થશે. ક્લિયર દોસ્તો? તો આ મારા માટે બે મહત્વની વાતો હતી. જો અગેઇન તમને કહી દઉં છું કે એપ્સિલન ઇઝ ઇક્વલ ટુ -Δ∅/Δt થાય સરેરાશ ઈએમએફનું સૂત્ર છે. તો એમાં મૂલ્ય ગણતરી કરવામાં કાંઈ નથી. Δ∅/Δt જેટલા સમયગાળામાં જેટલું ફ્લક્સ બદલાય છે એ તમે લખી નાખો, મૂલ્ય મળી ગયું. મિત્રો ચિંતા ખાલી મને આ લેન્ઝના નિયમની છે કે આમાં તમે વિદ્યાર્થી મિત્રો ભૂલ ના કરો. એટલે મેં આ સ્પષ્ટ બે ઉદાહરણો તમને સમજાવ્યા કે પ્રેરિત પ્રવાહની દિશાનું નિર્માણ કઈ દિશામાં થશે એ આપણને લેન્ઝના નિયમની મદદથી ખાસ ખબર હોવી જોઈએ. ક્લિયર મિત્રો? આઈ હોપ તમને આ વાત સમજાઈ ગઈ હશે ને નીટ અને જેડબલઈ જેવી એક્ઝામમાં તમને પ્રેરિત પ્રવાહની દિશા મેળવવા માટે ઉપયોગી બનશે એવી આશા રાખું છું. રાઈટ? હવે આપણે એક નાનો એવો ટોપિક પણ સાથે લઈ લઈએ એટલે તમને ખ્યાલ આવે. મિત્રો હવે જે ભણવાનું છે એ પ્રેરિત ઈએમએફની જ વાત આવે. આ જ વાત છે, આ જ સમજવાની, પણ થોડુંક એક વસ્તુ એડવાન્સ સમજવાનો પ્રયત્ન કરીએ કે ધારો કે તમારી પાસે એક આવી યુ આકારની એક અવરોધક તાર છે એવું સમજી લ્યો, અને આની ઉપર તમે સરળતાથી મૂવ કરી શકો એવો સળિયો. આ સળિયાની જે લેન્થ છે એ અહીં લખી નાખું, એલ છે. આ સળિયો જે છે ને અને આ હરી ફરી શકે. આ સળિયો છે યુ આકારના સળિયા ઉપર, યુ આકારના તાર ઉપર આ જે સળિયો છે, આ સળિયો એ આ રીતે મૂવ થઈ શકે સરળતાથી. એ રીતે આપણે ગોઠવણ કરેલી છે. રાઈટ? અને આખે આખું જે છે એ મેગ્નેટિક ફ્લક્સ આની સાથે સંકળાયેલું એક સમાન ચુંબકીય ક્ષેત્ર છે. રાઈટ? જે પુસ્તકના પાનાને લંબ અંદર તરફની દિશામાં છે. મેં મેગ્નેટિક ફ્લક્સ લાઇન કઈ તરફ બતાવી છે? અંદર તરફ એક્ઝેક્ટલી. એટલે તમારા માટે
વિદ્યાર્થી મિત્રો, તમારા માટે તમારા ફેસથી પુસ્તક તરફ એટલે કે અંદર તરફની દિશામાં હશે. રેડી? આવું કન્સિડરેશન કરવા. ઓકે, હવે આ જે અંતર છે અત્યારે એ એક્સ જેટલા ડિસ્ટન્સ ઉપર છે. અત્યારે જે પોઝિશન છે એ સળિયાની કેવી છે તો કે છેડેથી એક્સ જેટલા ડિસ્ટન્સ ઉપર છે અને સળિયાની લંબાઈ એલ છે. હવે સમજો કે આ સળિયાનું આમ મૂવ કરું આમ તો અત્યારે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15 ક્ષેત્ર રેખાની સાથે સંકળાય. જસ્ટ આની કોઈ કેલ્ક્યુલેશન ના હોય મિત્રો, અસંખ્ય હોય, કરોડો અબજોની સંખ્યામાં. તમને જસ્ટ સમજાવવા માટે કે 15 ક્ષેત્ર રેખા છે. સળિયાનું અહીંયા લઈ આવું, અહીંયા આ પોઝિશનમાં, તો હવે આ ગાળો નાનો થઈ ગયો. જો હવે આટલું જ થઈ ગયું, 1 2 3 4 5 ને 6 થઈ. તો ફ્લક્સ ઘટ્યું. આ ગાળા સાથે સંકળાયેલું ફ્લક્સ પહેલા આટલું હતું, હવે જ્યારે સળિયાને નજીક લઈ આવો તો ઘટશે, અને સળિયાને આમ દૂર લઈ જશો તો વધશે. તો સળિયાને કોઈ રીતે તમે કાં તો આમ નજીક લઈ આવો ને કાં તો દૂર લઈ આવો, એટલે કાં તો લેફ્ટ સાઈડ મૂવ કરો ને કાં તો રાઈટ સાઈડ મૂવ કરો, તો આ લૂપ સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાશે. આમાં ઈએમએફ પ્રેરિત થશે એટલે પ્રવાહ પ્રેરિત થશે. રાઈટ? ઓકે, ચલો અત્યારે જે સ્થિતિ છે, પોઝિશન એ આ છે એક્સ. તો આ લૂપ છે ને આ લંબચોરસ થઈ ગઈ. જો આ લંબાઈ અને આ પહોળાઈ એક્સ, એટલે ક્ષેત્રફળ કેટલું થયું? A ઇઝ ઇક્વલ ટુ LX. તો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ કેટલું થયું? ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ B. આ મેગ્નેટિક ફિલ્ડ નિયમિત ચુંબકીય ક્ષેત્ર B છે, તો B ઇન્ટુ A એટલે B ડોટ A, એટલે કે B એ કોસ થીટા. તો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ B એ કોસ થીટા, B એમ નમને A એટલે LX અને કોસ થીટા. મિત્રો થીટા કોની વચ્ચેનો ખૂણો હોય? ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર. મિત્રો અત્યારે ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાને લંબ છે અને ક્ષેત્રફળ સદિશ પણ લંબ થાય. કે આને ક્ષેત્રફળ તમે ગણો, આને આ સમતલ ગણો તો હંમેશા ક્ષેત્રફળ સદિશ સમતલને કેવું હોય? લંબ જ હોય. એટલે એ પણ પુસ્તકના પાનાને લંબ થઈ જશે અને ચુંબકીય ક્ષેત્ર ઓલરેડી પુસ્તકના પાનાને લંબ જ છે. અત્યારે તમારું આ સમતલ છે એટલે આમ છે, એટલે પુસ્તકના પાનાને લંબ ક્ષેત્રફળનો સદિશ હંમેશા સમતલને લંબ હોય, જે તે પૃષ્ઠ હોય એને લંબ હોય. રાઈટ? અને ઓલરેડી ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાને લંબ જ છે, તો બંને એક જ દિશામાં આવી ગયા. એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે કોસ 0. કોસ 0 ની કિંમત 1, તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ BLX થાય. અત્યારે આટલું ફ્લક્સ છે, અત્યારે આની સાથે સંકળાયેલું ફ્લક્સ BLX છે. હવે હું કંઈક V જેટલા વેગથી આને નજીક લઈ આવું, જો સમજો V જેટલા અચળ વેગથી ગતિ કરાવું, તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાશે. ફ્લક્સ બદલાણું એટલે શું બદલાણું? એક્સ બદલાણું. ચુંબકીય ક્ષેત્ર તો નિયમિત છે, એક્સ બદલાણું, સમય સાથે કંઈક ફેરફાર થાય. તો મિત્રો અત્યારે જો મારે એપ્સિલન મેળવવું હોય તો હું શું કરીશ? એપ્સિલન ઇઝ ઇક્વલ ટુ મારા માટે જે તે સમયે તત્કાલીન લેવું હોય તો હું શું લખીશ? -d∅/dt. રેડી? તો -d∅ એટલે ફ્લક્સનો ફેરફાર, એટલે આનું વિકલન કરવાનું. d/dt ફ્લક્સ ફાઈ એટલે BLX. ફ્લક્સ ફાઈ એટલે મારા માટે કોઈ પણ સમયે BLX, કોઈ પણ સમયે ફ્લક્સ કેટલું? તો કે BLX. હવે એનો સમય સાથે બદલાવ થાય છે, તો ઇક્વલ ટુ -d/dt. મિત્રો ચુંબકીય ક્ષેત્ર નિયમિત છે ને, સળિયાની લંબાઈ થોડી બદલાય, એમ આગળ પાછળ કરવાથી લંબાઈ તો એક જ રહેશે. એટલે વિકલનમાં કોણ નહીં આવે? B અને L નહીં આવે. હા, X બદલાય છે, નજીક લઈ આવો તો X નાનો થશે, દૂર લઈ જશો X મોટો થશે, એટલે વિકલનમાં આવશે dx/dt. અને મિત્રો dx/dt એટલે સ્થાન સમીકરણનું સમયની સાપેક્ષે વિકલિત કરો તો વેગ કહેવાય સળિયાનો, અને વેગ કેટલો છે? V. તો આ થશે તમારું -BLV. પણ આ કેસમાં -BLV નહીં થાય. શું કામ? કારણ કે તમે જો X ઘટે છે એટલે ફ્લક્સ ઘટે, અને ફ્લક્સ ઘટે એટલે Δx નેગેટિવ આવશે, ઘટાડો છે. અંતિમમાંથી પ્રારંભિક બાદ કરશો તો dx નેગેટિવ આવશે, એટલે dx/dt નેગેટિવ આવશે તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. એટલે તમારું આ અગેન તમને કહું છું -dx/dt લેવું જોઈએ, કારણ કે સમય સાથે x ઘટે છે એટલે ફેરફાર છે એ નેગેટિવ મળશે, ઘટાડો થાય એટલે Δx નેગેટિવ મળશે, એટલે dx/dt નેગેટિવ મળશે. અહીંયા નેગેટિવ મૂકશો તો ઓલરેડી આગળ નેગેટિવ છે, તો માઇનસ માઇનસ થઈ જશે તમારું
પ્લસ એટલે ફાઇનલી તમારું મળશે પ્લસ BLV. તો મિત્રો તમે આ જે કેસ વિચારો તો આ કેસમાં આ સળિયામાં EMF પ્રેરિત થશે, આ સળિયામાં EMF પ્રેરિત થશે અને કેટલું હશે BLV જેટલું. B એટલે ચુંબકીય ક્ષેત્ર, જેટલા ટેસ્લા હોય એ ટેસ્લા મૂકી દેવાનું, 1.4 ટેસ્લા. ફોર એક્ઝામ્પલ સળિયાની લંબાઈ ધારો કે 10 સેન્ટીમીટર, તો L ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર. અને V એટલે સળિયાને જેટલા અચળ વેગથી તમે ઘુમાવો એટલે મૂવ કરો એટલો વેગ, દાખલા તરીકે V ઇઝ ઇક્વલ ટુ 5 મીટર પર સેકન્ડ. ત્રણેયની કિંમત મૂકશો BLV એટલે તમને ખબર પડશે કે આ સળિયામાં EMF કંઈક પ્રેરિત થાય છે, એટલા વોલ્ટ EMF પ્રેરિત થતું હોય આ સળિયા. હવે આશ્ચર્યની વાત તો મિત્રો એ છે કે EMF ઉત્પન્ન થવું એનો મતલબ શું થયો કે સળિયો જ બેટરી થઈ ગયો. આપણને ખબર છે કે બેટરીનું પોતાનું કંઈક EMF હોય. આ ભણી ગયા છે આપણે કરંટ ઇલેક્ટ્રિસિટીમાં આખું EMF ભણી ગયા. આ બેટરીનો પોઝિટિવ, આ બેટરીનું નેગેટિવ, એક બાજુ પોઝિટિવ ચાર્જ જમા થાય, એક બાજુ નેગેટિવ, એટલે નેગેટિવ અને પોઝિટિવ આની વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ મળે, બેટરીનું કાંઈક EMF હોય, બધી વસ્તુ આપણે ભણી ગયા છે. તો સળિયોમાં EMF મળવું એટલે શું કે સળિયો પોતે ખુદ બેટરી બની ગયો, એટલે સળિયાનો એક છેડો પોઝિટિવ બન્યો ને એક છેડો નેગેટિવ બન્યો. રાઈટ? આવું થયું હશે તો જ આવું કંઈક થયું હશે. સમજો દોસ્તો, બહુ મહત્વની વસ્તુ અહીંયા કહેવા જાઉં છું. સળિયામાં EMF ઉત્પન્ન થવું એનો મતલબ શું કે સળિયાનો કોઈ એક છેડો કાં તો ઉપલો પોઝિટિવ બન્યો કાં તો નીચેનો પોઝિટિવ બન્યો, તો જ EMF ક્રિએટ થયું હોય. રાઈટ? ઓકે, હવે આપણે ચેક કરીએ કયો પોઝિટિવ થયો હશે. સમજીએ, સળિયો છે, આ સળિયો છે, આની અંદર પોઝિટિવ નેગેટિવ ઇલેક્ટ્રોન, મુક્ત ઇલેક્ટ્રોન છે, પણ પ્રવાહનું નિર્માણ આપણે કોને કારણે ગણીએ? પોઝિટિવને કારણે. એટલે આપણે ડાયરેક્ટ પોઝિટિવ ચાર્જ જ લઈ લઈએ. ખરેખર પોઝિટિવ ચાર્જ મૂવ નથી થતા, ઇલેક્ટ્રોન મૂવ થાય છે. એની વિરુદ્ધ દિશામાં આપણે પ્રેરિત પ્રવાહનું નિર્માણ લઈએ છીએ. રાઈટ? પણ અત્યારે આપણે ધન વિદ્યુતભાર ઉપર લાગતું બળ ગણીએ. કોને કારણે? ચુંબકીય ક્ષેત્રને કારણે. રાઈટ? મિત્રો યાદ કરો ગતિમાન વિદ્યુતભાર વાળું ચેપ્ટર, ગતિમાન વિદ્યુતભારને ચુંબકત્વ, એની અંદર મેં ચુંબકીય બળ FM નું સૂત્ર Q V ક્રોસ B ભણાવ્યું હતું. મેગ્નેટિક ફિલ્ડ ને કારણે ફોર્સ, ગતિમાન વિદ્યુતભાર ઉપર ચુંબકીય બળ લાગે. અત્યારે મિત્રો પોઝિટિવ ચાર્જ એટલે આપણા માટે પ્લસ Q. રેડી? ચલો, આ પ્લસ Q, સળિયામાં કોઈ પોઝિટિવ ચાર્જ છે, પ્લસ ચાર્જ છે, પોઝિટિવ ચાર્જ છે, એની ઉપર ફોર્સ લાગે કઈ દિશામાં એ આપણે જોઈએ. મિત્રો વેગની દિશા એટલે આ ગણીએ આપણે, એટલે નેગેટિવ x એટલે માઇનસ I કેપ, નેગેટિવ x અક્ષ એટલે માઇનસ I કેપ વેગની દિશા. રાઈટ? અને ચુંબકીય ક્ષેત્રની દિશા અંદર તરફ, બાર તરફ એટલે k કેપ, અંદર તરફ એટલે માઇનસ k કેપ, એટલે ક્રોસ માઇનસ k કેપ, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું એટલે I ક્રોસ k કેપ. આનો મતલબ આવો થયો ને. અને I ક્રોસ k એટલે શું? માઇનસ છે. I ક્રોસ k એટલે માઇનસ છે, કારણ કે k ક્રોસ I ઇઝ ઇક્વલ ટુ જે આપણે સદિશોનું ગણિત ભણી ગયા છીએ. રાઈટ? I ક્રોસ k ઇઝ ઇક્વલ ટુ માઇનસ j કેપ. તો સળિયામાં માઇનસ j કેપ તરફ બળ લાગશે. કોની ઉપર? પોઝિટિવ ચાર્જ ઉપર. તો પોઝિટિવ ચાર્જ કઈ તરફ મૂવ થવા મળશે? માઇનસ j એટલે y દિશામાં, પણ કઈ તરફ? નેગેટિવ એટલે નીચે. એટલે દોસ્તો બધા પોઝિટિવ ચાર્જ છે ને આ બાજુ જમા થવા મળશે. એટલે સળિયાનો આ છેડો છે ને એ વધુ ને વધુ પોઝિટિવ થશે, એમ ઉપર તરફનો છેડો વધુ ને વધુ નેગેટિવ થશે. એટલે સળિયામાં જે EMF ક્રિએટ થયું ને મિત્રો, બેટરી બની ને, સળિયો વન ટાઈપ ઓફ બેટરી જેવું વર્ક કરવા માંડ્યું, EMF ઉત્પન્ન થયો. પણ એ બેટરી કેવી રીતે તૈયાર થઈ? તો કે નીચેનો છેડો સળિયાનો પોઝિટિવ થાય ને ઉપરનો છેડો નેગેટિવ થાય ને, એવી રીતે ચાર્જ પાર્ટિકલ મૂવ થાય છે, એટલે ઇલેક્ટ્રોન ઉપર તરફ મૂવ થાય. તો હવે આ જ વસ્તુ વિચારો કે જો પોઝિટિવ ચાર્જ ઉપર નીચે તરફ બળ લાગતું તો ઇલેક્ટ્રોન ઉપર એની કરતા વિરુદ્ધ જ હોય, કે I ક્રોસ k ને બદલે k ક્રોસ I થઈ જાય, k ક્રોસ I એટલે j કેપ થઈ જાય, j કેપ એટલે ઉપર તરફ થઈ જાય, એટલે ઇલેક્ટ્રોન ઉપર તરફ મૂવ થાય અને સળિયાની અંદર પોઝિટિવ ચાર્જ છે નીચે તરફ મૂવ થાય. આ રીતે કહી શકાય. ખરેખર પોઝિટિવ ચાર્જ મૂવ થવું એટલે શું? ઇલેક્ટ્રોન જે દિશામાં મૂવ થાય એના કરતાં વિરુદ્ધ દિશામાં પોઝિટિવ ધન વિદ્યુતભાર ખુલ્લો થયો. એટલે આપણે શું કહીએ છીએ કે આ બાજુ ઇલેક્ટ્રોન મૂવ થાય, એનો મતલબ પોઝિટિવ ચાર્જ આ બાજુ જમા થાય, અહીંયા નેગેટિવ ને પોઝિટિવ. એ બધી વાત આપણે કરંટ ઇલેક્ટ્રિસિટીમાં ભણી ગયા, એની કોઈ બહુ લાંબી ડિસ્કસ કરવાની નથી, પણ આ વસ્તુ સમજો, આ પોઝિટિવ ના નેગેટિવ. તો હવે આ તારનો અવરોધ, આ તાર જે છે એનો અવરોધ કંઈક R હોય તો પોઝિટિવ થી નેગેટિવ એટલે આમ પ્રવાહનું નિર્માણ થતું હશે ને I જેટલો,
I ઇઝ ઇક્વલ ટુ, જ્યાં I ઇઝ ઇક્વલ ટુ એપ્સિલન બાય આર. આર એટલે આ લૂપનો અવરોધ અને એપ્સિલન એટલે BVL. BLV BVL જે પણ એ અહીંયા આવશે. તો BVL બાય આર જેટલો કરંટ આમાંથી આમ ફ્લો થતો હોય. એટલે પ્રેરિત પ્રવાહ કેટલો? BVL બાય આર. પ્રેરિત EMF કેટલું? BVL. જ્યાં આર શું? તો કે આ લૂપનો અવરોધ છે. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મિત્રો. તો આ જે EMF છે એ કોને કારણે નિર્માણ થયું? ફ્લક્સ તો બદલાય છે પણ કોને કારણે નિર્માણ થયું? સળિયાની ગતિને કારણે. એટલે આ પ્રકારના EMFને ગતિકીય EMF કહેવાય. શું કહેવાય? ગતિકીય EMF. તમારી NCERTમાં જે ટોપિક છે એ મોશનલ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, એટલે ગતિકીય EMF કેવી રીતે નિર્માણ થાય અને કેટલું થાય. ગતિકીય EMFનું મૂલ્ય શું થાય? BLV થાય. કઈ દિશામાં થાય? એટલે EMF પોઝિટિવ મળશે કે નેગેટિવ? હમણાં જ તમને કીધું કે સળિયામાં આ છેડો પોઝિટિવ બનશે, આ છેડો નેગેટિવ બનશે. એટલે પ્રવાહ કઈ દિશામાં નિર્માણ થયું? કઈ દિશામાં પ્રવાહનું નિર્માણ થયું? ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ? આમ વિચારો જે આમ થયું, આમ કઈ દિશામાં થયું? ક્લોકવાઇઝ. રાઈટ? અહીંથી તમને ક્લોકવાઇઝ દેખાય, એનો મતલબ અહીંથી તમને આ બાજુથી જોવાય એન્ટી ક્લોકવાઇઝ દેખાય. રેડી? વિચારો જી, ફ્લક્સ વધે છે કે ઘટે? ફ્લક્સ ઘટે છે, કારણ કે સળિયો નજીક આવે છે. ફ્લક્સ ઘટે, યાદ કરો હમણાં જ મેં તમને સમજાવ્યું, ફ્લક્સ ઘટે તો મેગ્નેટ જે હોય એ છેડો હોય, હમણાં જ મેં તમને કીધું ત્યાં આ લૂપ, અહીંયા N હોય, અહીંયા S હોય. ફ્લક્સ ચુંબક નજીકને બદલે દૂર જતો હોય તો આ N હોય તો આ S બને, ઊંધું થાય. તો અહીંયા ફ્લક્સ ઘટે છે તો ક્ષેત્ર રેખાઓ કઈ તરફ છે? અંદર તરફ. એટલે આ મેગ્નેટનો S ધ્રુવ છે. તો અહીંથી જોતા તમને S નહીં દેખાય, N દેખાશે, કારણ કે ફ્લક્સ ઘટે છે એટલે N દેખાય. તો આ બાજુથી જોતા કેવો દેખાય? S. એટલે ક્લોકવાઇઝ. એટલે અહીં રહ્યો ક્લોકવાઇઝ. ગમે રીતે ક્રોસ વેરીફાઈ કરશો મિત્રો, તમે ગમે રીતે ક્રોસ વેરીફાઈ કરશો, તમે મૂળ લેન્ઝના સિદ્ધાંત સાથે અને ફેરેડેના નિયમ સાથે આ વાતને મેચ તો થતી જશે. ક્લિયર? તો આ જે આપણે ભણ્યા ગતિકીય EMF છે. EMFની વ્યાખ્યા યાદ કરો જી દોસ્તો. EMFની વ્યાખ્યા યાદ કરો જોઈએ તમે. વિદ્યુત સ્થિતિમાનના તફાવતવાળું ચેપ્ટર ભણી ગયા છે. એમાં EMF એકમ વિદ્યુત ભાર દીઠ થતું કાર્ય. તો એ કાર્ય શું થાય? બળ ગુણ્યા સ્થાનાંતર થાય ને. કાર્ય શું લખી શકો તમે? બળ ગુણ્યા સ્થાનાંતર. એટલે સળિયા ઉપર લાગતું બળ, સળિયા ઉપર લાગતું બળ અને ગુણ્યા સ્થાનાંતર લખાય. અને કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર લખો અને છેદમાં Q લખો. એટલે આ EMF એટલે એકમ વિદ્યુત ભાર દીઠ થતું કાર્ય, એટલે કાર્યના છેદમાં Q લખો તો એ જ EMF છે. તો એનો મતલબ કે EMF એટલે આપણે અહીંયા BLV ભણી ગયા. તો આ શું થતું હોય? BLV છેદમાં Q અને ઉપર Q ઉડી જાય એટલે થઈ ગયું કાર્ય તમારું. આ તમારું W થઈ ગયું, EMF થઈ ગયું. એપ્સિલન ઇઝ ઇક્વલ ટુ કાર્યના છેદમાં Q એટલે W/Q. આ EMFની વ્યાખ્યા. હવે અહીંયાથી Q ઉડાડી નાખો તો BLV એટલે એપ્સિલન થઈ ગયું. એપ્સિલન તો આ ઉપલું શું હશે? કાર્ય, અને છેદમાં શું હશે? વિદ્યુત ભાર. આ પાકું ને? જોઈ લેજો, ઉપલું કાર્ય છે. સળિયાએ આ લૂપ છે, આ સળિયો છે. સળિયાને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવવા માટે તમારે સળિયાને કંઈક વિવેકથી ગતિ કરાવવી પડશે ને, એના માટે કંઈક કાર્ય કરવું પડશે ને. તો એ કાર્ય છે ખરેખર આ જોવું જોઈએ. કાર્ય બરાબર તમે શું લખો? બળ ગુણ્યા સ્થાનાંતર. તો સળિયા ઉપર લાગતું બળ ILB આવું લખી શકાય. અહીં રહ્યું બળ F, કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. હવે સળિયો અહીંથી અહીંયા સુધી સ્થાનાંતર કરે તો કેટલું સ્થાનાંતર કરશે? X જેટલું. ધારો કે કોઈ વિદ્યુત ભારને અહીંયા આ દાખલા તરીકે કોઈ Q વિદ્યુત ભાર છે અને અહીંથી અહીં સુધી લઈ આવો તો એને સ્થાનાંતર કેટલું કરવું પડે? અહીંથી અહીં સળિયાની લંબાઈ જેટલું સ્થાનાંતર કરવું પડે. રાઈટ? એટલે સ્થાનાંતર કેટલું કરવું પડે? L જેટલું. અને આ વિદ્યુત ભાર ઉપર બળ કેટલું લાગે? QVB. તો અહીં જો F ઇઝ ઇક્વલ ટુ QVB જેટલું ફોર્સ લાગે. વિદ્યુત ભાર ઉપર ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ QVB જેટલું લાગે અને સ્થાનાંતર કેટલું કરવું પડે? L જેટલું. તો QVBL. તો અહીં રહ્યું QVBL થઈ ગયું. એ તો કાર્ય થયું. એટલું જ EMF ઉત્પન્ન થતું હોય તો કાર્યના છેદમાં વિદ્યુત ભાર મૂકો તો QQ કેન્સલ થઈ જાય. તો BLV એ જ એપ્સિલન થઈ ગયું. BLV
મેં તમને હમણાં જ કીધું ગમે એ રીતે ક્રોસ વેરીફાઈ કરો, તમારો જવાબ ન્યાન્ય વાત આવી વ્યાખ્યા પ્રમાણે કરો કે આ રીતે કરો કે ગમે એ રીતે ડિરેક્શન લેન્ઝના નિયમની મદદથી તમે મેળવશો, તમે એક જ જવાબ ઉપર આવીને ઊભા રહેશો. જો આ સમજાણું ના હોય તો અગેઇન કહું છું, કોઈ એક સળિયો છે એની ઉપરનો પ્લસ વિદ્યુતભાર પ્લસ ક્યુ વિદ્યુતભાર લ્યો, એ ઉપરથી ને નીચે છેડા સુધી અથવા તો નીચેથી ઉપર સુધી ગતિ કરેલા સ્થાનાંતર કેટલું કરે? એલ જેટલું. તો કાર્ય બરાબર તમે શું લખશો? કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. તો બળ કેટલું? ચુંબકીય ક્ષેત્રને કારણે ક્યુ વી બી જેટલું ફોર્સ લાગશે અને સ્થાનાંતર કેટલું? એલ જેટલું. આ થઈ ગયું તમારું કાર્ય. હવે ઈએમએફની વ્યાખ્યા કયો? વ્યાખ્યા મુજબ ઈએમએફ વિચારો. વ્યાખ્યા મુજબ ઈએમએફ લ્યો તો એપ્સિલન ઇઝ ઇક્વલ ટુ કાર્યના છેદમાં વિદ્યુતભાર. આ તમે ભણી ગયા છો. તો કાર્ય કેટલું થયું? ક્યુ વી બી એલ અને છેદમાં ક્યુ. ક્યુ ક્યુ કેન્સલ, તો એપ્સિલન ઇઝ ઇક્વલ ટુ બીવીએલ. આવી ગયું આ જ સૂત્ર આપણું. તો કહેવાનો મતલબ છે કે ઈએમએફ પ્રેરિત થાય છે અથવા તો ગતિક ઈએમએફ મળે છે, એને તમે વ્યાખ્યા પ્રમાણે વિચારો. એકમ વિદ્યુતભાર દીઠ થતું કાર્ય વિચારો કે સળિયાની ગતિને અને વેગને કારણે ઉત્પન્ન થતું ઈએમએફ એટલે બીવીએલ વિચારો, તો એ તમારો જવાબ તો એ જ આવીને ઊભો રહેશે. તો જ સાચું પુરવાર થાય ને. ક્રોસ વેરીફાઈ કરવું પડે, બધા સૂત્રો આ રીતે સાચા આવવા જોઈએ. ક્લિયર મિત્રો? તો આજે જે આપણે ભણ્યા એ ગતિકીય ઈએમએફ ભણ્યા, મોશનલ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, અને સાથે સાથે આપણે ઉદાહરણ નંબર 6.4 અને 6.5 ભણ્યા, જેથી કરીને તમને ખ્યાલ આવે કે ઈએમએફ પ્રેરિત ઈએમએફની દિશા અથવા તો પ્રેરિત પ્રવાહની દિશા કઈ હોય. આઈ હોપ બધાના લેક્ચર સમજાઈ ગયો હશે. વ્યવસ્થિત રીતે પ્રિપેર કરી લેજો, વ્યવસ્થિત રીતે ટેક્સ્ટ બુકમાં વાંચી લેજો, વ્યવસ્થિત રીતે બધા એક્ઝામ્પલ જોઈ લેજો. ખરેખર આપણને પ્રેરિત પ્રવાહની દિશા મેળવતા આવડે છે કે નહીં, થોડું પ્રેક્ટિસ પણ કરી લેવાની. તો મને લાગે છે કે આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખશું. બધાને આટલી વાત પરફેક્ટ સમજાઈ ગઈ હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરશું. હેવ એ ગુડ ડે.